એના પછી દોસ્તો આપણને ક્વેશ્ચન જોવા મળે છે, કઈ દરખાસ્તને ગાંધીજીએ દેવાળિયા બેંકની કે વીતી ગયેલી તારીખની હુંડી અથવા ભવિષ્યની તારીખનો ચેક કીધો? મતલબ ગાંધીજીએ કઈ વાતને આ મુદ્દા સાથે લિંક કરી? જેમ કે એક પ્રશ્ન આવે છે, ગાંધીજીએ કયા આંદોલનને પોતાના જીવનની હિમાલય જેવડી ભૂલ કીધી? તો આન્સર આવશે અસહકાર આંદોલન. કેમ કે એ વખતે આંદોલનનું સ્વરૂપ હિંસક બની ગયું, જે ગાંધી એમની સાથે સહમત ન હતા, એટલે ગાંધીજી અસહકાર આંદોલનને બંધ રાખ્યું. અહીંયા પ્રશ્નનો સેન્સ એ છે કે ક્રિપ્સ મિશન ભારતની અંદર ભારતીયોને બીજા વિશ્વયુદ્ધમાં સાથ આપીને દેશની આઝાદી કરવા અંગેની ભલામણ લઈને આવી હતી, જે ગાંધીજીએ સ્વીકારી નહીં. કેમ કે ગાંધીજી ઓલરેડી પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોને ખુલીને સાથ સમર્થન આપી જોયો, પણ આપણા દેશ આઝાદ થયો નહીં પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન કે એના પછી પણ. તો ગાંધીજીએ એમના આ પ્રપોઝલને એક્સેપ્ટ ના કર્યું, અને ખાસ કરીને તો એ વખતે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આપણને જોવા મળે મૌલાના અબુલ કલામ આઝાદ, જેમણે બિહારના રામગઢ અધિવેશનથી વર્ષ 1940માં જ સ્પષ્ટ કરી દીધું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે ભારતીયો અંગ્રેજોને બીજા વિશ્વયુદ્ધમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા અંગ્રેજો ન રાખે. એટલે ગાંધી વિરોધ કરતા લોકોને આ અંગે સ્પષ્ટીકરણ કરતા કહે છે કે ક્રિપ્સ મિશન એ ભવિષ્યની તારીખ આપતો, અથવા તો વીતી ગયેલી તારીખ, અથવા તો શબ્દ શું વાપરે હમણાં, દેવાળિયા બેંકની ચેક આપણને જોવા મળે. મતલબ જેનો કોઈ આઉટપુટ ન થવાનું ને એવી વાતો જોવા મળે છે. તો વર્ષ 1942માં સ્ટેફર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં પેન્થિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર જેવા સભ્યો આવીને આપણને બીજા વિશ્વયુદ્ધમાં ધોપવાનો પ્રયત્ન કરતા હતા. તો આઈ હોપ કે તમે આન્સર સી જે છે એને ટીક કરશો.